ઇન્દોરમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે। બંગાળી ચોકડી પાસે આવેલી એક કોલોનીના ઘરમાં આગ લાગી હતી। આ ભયાનક આગમાં 7 લોકો જીવતા ભૂંજાયા છે। ઘરમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો। આગ એ સમયે લાગી હતી જ્યારે લોકો બધા ઊંઘી રહ્યા હતા। આગ લાગતા જ જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો। આખું ઘર હચમચી ઉઠ્યું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। કોઈ રીતે 3 લોકો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા, પણ 7 લોકો મોતને ભેટ્યા હતા। મળતી માહિતી મુજબ વહેલી સવારે લગભગ 3-4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। બંગાળી વિસ્તાર પાસે આવેલી કોલોનીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ઈવી કારના ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી હતી। ઘરમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો હતો। આગ એ સમયે લાગી હતી જ્યારે લોકો સૂઈ રહ્યા હતા। આગ લાગતા જ જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો। આખું ઘર હચમચી ઉઠ્યું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।